નમસ્કાર સૌ મિત્રોને મારા આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીટીયુ સીસીએ એક્ઝામ ફોર્મ તારીખ 4/4/2026થી શરૂ થવાનું છે અને ઘણા ઉમેદવારોને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી નથી હોતી। તે માટે આજના આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ સમજવાના છીએ કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને કયા સ્ટેપમાં શું ધ્યાન રાખવું। તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેશો। તો ચાલો આ આખી જે પ્રક્રિયા છે એને આપણે એકદમ સહેલી બનાવી દઈએ। મેં આને 4 મુખ્ય ભાગમાં વેચી દીધી છે જેથી સમજવામાં સરળતા રહે। સૌથી પહેલાં આપણે રજિસ્ટ્રેશનથી શરૂઆત કરીશું, એ પછી અસલી ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એ જોઈશું। ત્રીજા ભાગમાં ફી કેવી રીતે ભરવી અને ફોર્મને કન્ફર્મ કઈ રીતે કરવું એ સમજીશું। અને છેલ્લે આ બધું પત્યા પછી ફોર્મને જીટીયુમાં ક્યાં અને કેવી રીતે જમા કરાવવાનું છે તેની સંપૂર્ણ વિગત જોઈશું। તો ચાલો આપણે આપણા સૌથી પહેલા અને સૌથી અગત્યના પગલાંથી શરૂઆત કરીએ, રજિસ્ટ્રેશન। આ એક એવો પાયો છે જેના પર તમારી આખી અરજી ટકેલી છે, એટલે અહીંયા ખાસ ધ્યાન આપજો। મિત્રો ધ્યાન આપો, રજિસ્ટ્રેશન માટે કેટલીક વિગતો તમારે હાથવગી રાખવી પડશે। સૌથી પહેલાં અને સૌથી અગત્યનું છે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। આ કેમ જરૂરી છે? કારણ કે યુનિવર્સિટી ભવિષ્યમાં બધી જ વાતચીત, જેમ કે તમારી હોલ ટિકિટ, પરીક્ષાની તારીખ, તમારું પરિણામ કે બીજી કોઈપણ સૂચના આ ઈમેલ અને મોબાઈલ પર જ મોકલશે। એટલે એવા જ નંબર અને આઈડી આપવા જે કાયમ ચાલુ હોય। પછી આવે છે તમારું પૂરું નામ અને પેન કાર્ડ નંબર। આ તમારી ઓળખની ચકાસણી માટે છે, એટલે એમાં એક અક્ષરની પણ ભૂલ ન થવી જોઈએ। અને છેલ્લે તમારે સર્વિસ બુક મુજબ વિકલ્પ પસંદ કરવાનો છે, મતલબ કે તમે આ પરીક્ષા ઉચ્ચ પગાર ધોરણ માટે આપો છો, બઢતી માટે આપો છો કે પછી નિમણૂકની બહાલી માટે। આ બધી જ પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે જીટીયુની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે। એનું સરનામું બરાબર નોંધી લેજો, https://ccc.gtu.ac.in। તમે જેવી પ્રાથમિક વિગતો ભરીને વેબસાઇટ પર સબમિટ બટન પર ક્લિક કરશો ને, એટલે તરત જ જીટીયુ તરફથી તમને તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર એક ઓટોમેટેડ ઈમેલ આવી જશે। આ ઈમેલ ખરેખર ખૂબ જ અગત્યનો છે, કારણ કે આની અંદર તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ હશે। આ બંને વસ્તુ તમારે ક્યાંક સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાની છે અથવા તો એનો સ્ક્રીનશોટ પાડીને સાચવી લેવાનો છે। આખી પ્રક્રિયામાં લોગિન કરવાથી લઈને છેક પરિણામ જોવા સુધી તમારે આ એપ્લિકેશન નંબર અને પાસવર્ડની વારંવાર જરૂર પડશે। ચાલો, રજિસ્ટ્રેશનનો ભાગ તો પૂરો થયો। હવે આપણે પ્રક્રિયાના બીજા તબક્કામાં આગળ વધીએ। હવે આપણે એ એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરીશું અને મુખ્ય અરજી ફોર્મ ભરીશું। સૌથી પહેલાં તમને જે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ ઈમેલમાં મળ્યા છે એનાથી વેબસાઇટ પર લોગિન કરી લો। લોગિન થતાં જ તમારી સામે આખું એપ્લિકેશન ફોર્મ ખુલશે। હવે અહીંયા માંગેલી બધી જ માહિતી, જેમ કે તમારું નામ, સરનામું, જન્મ તારીખ, આ બધું જ તમારા હાજર રેકોર્ડ્સ એટલે કે તમારી સર્વિસ બુક કે બીજા સરકારી દસ્તાવેજો પ્રમાણે જ ભરજો। ઉતાવળમાં કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું। આ પછી તમારે તમારો ફોટો અને સહી અપલોડ કરવાના છે। મિત્રો, અહીંયા સૂચનાઓ બરાબર વાંચી લેવી, ફોટો અને સહીની જે સાઇઝ અને ફોર્મેટ માંગ્યું હોય એ જ પ્રમાણે અપલોડ કરવું। જો એમાં ભૂલ થશે તો ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે, કારણ કે આ બધું સિસ્ટમ દ્વારા ઓટોમેટિક ચેક થાય છે। હવે આપણે ત્રીજા અને કહી શકાય કે સૌથી નિર્ણાયક તબક્કા પર આવી ગયા છીએ, એ છે પેમેન્ટ અને કન્ફર્મેશન। અહીંયા તમારે ખૂબ જ સાવચેતી રાખવાની છે, કારણ કે આ સ્ટેપ પછી કોઈપણ પ્રકારનો સુધારો શક્ય નથી। મિત્રો, આ ખૂબ મહત્વનું છે। તમે જ્યારે બધી માહિતી ભરી લો, ફોટો સહી અપલોડ કરી દો, એ પછી એકવાર આખા ફોર્મ પર નજર ફેરવી લેજો। બધું બરાબર છે એની ખાતરી થયા પછી જ આઈ અગ્રીના બોક્સ પર ટિક કરજો। જેવું તમે ટિક કરશો એટલે સેવ એન્ડ લોકનું બટન ચાલુ થશે। આ બટન પર ક્લિક કરતા પહેલાં 100 વાર વિચારજો, કારણ કે આ ફાઇનલ સબમિશન છે। હું ફરીથી આ વાત પર ભાર આપું છું, સેવ એન્ડ લોક પર ક્લિક કર્યા પછી તમે ભરેલી માહિતીમાં એક અક્ષરનો પણ ફેરફાર નહીં કરી શકો। તમારું ફોર્મ કાયમ માટે લોક થઈ જશે અને સીધું યુનિવર્સિટીના ડેટાબેઝમાં જતું રહેશે। ઘણા ઉમેદવારો ઉતાવળમાં ભૂલ કરી બેસે છે અને પછી સુધારા માટે કોઈ વિકલ્પ રહેતો નથી, એટલે આ સ્ટેપ મિસ ન કરવો અને પૂરી ખાતરી કર્યા પછી જ આગળ વધવું। એકવાર તમે ફોર્મ સફળતાપૂર્વક લોક કરી દેશો એટલે તરત જ તમને ફી ભરવા માટેનું પેજ દેખાશે। તો ચાલો આપણે સમજી લઈએ કે ફી કેટલી અને કોના માટે છે। જો તમારે ફક્ત થિયરીની પરીક્ષા જ આપવી છે તો તમારે ફી ભરવાની રહેશે ₹100।
અને એ જ રીતે જો તમારે ફક્ત પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની હોય તો એના માટે પણ ફીસ છે ₹100. પણ જો તમારે થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને પરીક્ષા આપવાની હોય તો તમારે કુલ ફી ભરવાની રહેશે ₹200. એટલે તમારી જરૂરિયાત શું છે એ પ્રમાણે કાળજીપૂર્વક વિકલ્પ પસંદ કરજો. તમે જ્યારે ઓનલાઈન ફી ભરી દેશો અને એ ટ્રાન્ઝેક્શન સફળ થશે એટલે GTU તરફથી તમને ફરીથી એક કન્ફર્મેશન ઈમેલ આવશે. આ ઈમેલને ધ્યાનથી ચેક કરવો ખૂબ જ જરૂરી છે. એમાં એક ePay ref ID હશે અને સૌથી અગત્યનું એમાં સ્ટેટસ સક્સેસ એવું લખેલું હોવું જોઈએ. જો આ સક્સેસ લખેલો ઈમેલ ન આવે તો તરત જ ccc@gtu.edu.in પર ઈમેલ કરીને યુનિવર્સિટીને જાણ કરવી. ફી ભરવાની પ્રક્રિયા પૂરી થઈ જાય અને સક્સેસવાળો ઈમેલ પણ આવી જાય એ પછી તમારે પાછું પોર્ટલ પર લોગિન કરીને જનરેટ ફોર્મ બટન પર ક્લિક કરવાનું છે. આ બટન પર ક્લિક કરવાથી તમારા ભરેલા ફોર્મની એક PDF ફાઇલ તૈયાર થઈ જશે. આ PDF ફાઇલને ડાઉનલોડ કરીને સાચવી લેવાની છે અને એની એક પ્રિન્ટ કઢાવી ફરજિયાત છે. તો મિત્રો, ઓનલાઈન બધું જ કામ અહીં પૂરું થાય છે, પણ પ્રક્રિયા હજુ બાકી છે. હવે આપણે અંતિમ અને ચોથા તબક્કામાં જઈએ, જે છે ઓફલાઈન ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા. તમે જે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી છે એના પર 2 મુખ્ય કામ કરવાના છે. પહેલું, ઉમેદવાર તરીકે તમારે યોગ્ય જગ્યાએ તમારી પોતાની સહી કરવાની છે. બીજું, તમારા વિભાગના જે વડા હોય અથવા તો તમારા આચાર્ય હોય એમની સહી અને એમનો ઓફિશિયલ સિક્કો કરાવવાનો છે. આ સહી સિક્કો એ વાતનું પ્રમાણ છે કે તમે જે વિગતો ભરી છે તે સાચી છે. મિત્રો, આ ભૂલ ઘણા લોકો કરે છે. કાં તો પોતાની સહી ભૂલી જાય છે અથવા અધિકારીના સિક્કા નથી કરાવતા. યાદ રાખજો, જો આ બંનેમાંથી એક પણ વસ્તુ ખૂટતી હશે તો ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે. આ ફોર્મની સાથે તમારે તમારા પેન કાર્ડની એક ઝેરોક્સ કોપી પણ જોડવાની છે, જેના પર તમારી પોતાની સહી કરેલી હોવી જોઈએ. હવે આખું ફોર્મ તૈયાર છે, એને મોકલવાનું ક્યાં છે એ સરનામું ધ્યાનથી નોંધી લેજો. સરનામું છે કુલ સચિવ શ્રી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, GTU કેમ્પસ, વિસત 3 રસ્તાની પાસે, વિસત ગાંધીનગર હાઈવે, ચાંદખેડા, અમદાવાદ. પિનકોડ છે 382424, ગુજરાત. અને ખૂબ જ મહત્વની વાત, તમે જે કવરમાં આ ફોર્મ મોકલો એ કવરની ઉપર મોટા અક્ષરે લખવાનું છે CCC એક્ઝામ એપ્લિકેશન ફોર્મ. આ લખવાનું ભૂલતા નહીં, જેથી તમારું ફોર્મ યોગ્ય વિભાગમાં ઝડપથી પહોંચી જાય. ફોર્મ જમા કરાવવા માટે તમારી પાસે 2 રસ્તા છે. એક, તમે જાતે જઈને એટલે કે રૂબરૂ જાહેર રજાના દિવસો સિવાય યુનિવર્સિટીના ચાંદખેડા કેમ્પસ પર જમા કરાવી શકો છો. અને બીજો વિકલ્પ છે કે તમે ઉપર આપેલા સરનામા પર સ્પીડ પોસ્ટ દ્વારા પણ મોકલી શકો છો. આશા રાખું છું કે આજનો વિડિયો આપ સૌને ખૂબ જ ઉપયોગી લાગ્યો હશે અને હવે તમે સરળતાથી CCC ફોર્મ ભરી શકશો. જો વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરશો, શેર કરશો અને તમારા મિત્રો સુધી પહોંચાડશો. આવા જ શૈક્ષણિક વિડિયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયો માત્ર શૈક્ષણિક અને માહિતી માટે બનાવવામાં આવ્યો છે. વધુ સચોટ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો. આભાર.